ગરબા રમીને આ ઉત્સવની મજા માણી હતી। સમગ્ર દેશમાં પતંગોના પર્વ એવા ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ। સવારથી લઈ સાંજ સુધી મોટી સંખ્યામાં લોકોએ પોતાના ધાબા પર ચડીને ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી। તો હાલ જે દ્રશ્યો છે તો અમદાવાદમાં આવેલી પતંગ હોટલના દ્રશ્યો છે। પતંગ હોટલના ટેરેસ પર અમદાવાદીઓ પહોંચ્યા હતા અને ત્યાં પતંગ ચગાવીને ઉત્તરાયણના પર્વની એક અલગ રીતે જ ઉજવણી કરી હતી, જેને લઈને પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। ન માત્ર લોકોએ પતંગ ચગાવ્યો હતો, પરંતુ ગરબાની પણ મજા માણી હતી। ઉત્તરાયણના પર્વમાં ગુજરાતીઓ ખાસ ગરબા તો રમતા જ હોય છે, ત્યારે પતંગ હોટલના ટેરેસ પર લોકો પણ ઉત્તરાયણ આવે એટલે અમદાવાદ ચોક્કસથી યાદ આવતી હોય છે। તે જ પ્રમાણે અત્યારે હાલ અમદાવાદની ઢારની પોળની અંદર ઓસ્ટ્રેલિયાથી આવેલા લોકો છે તે પણ અત્યારે હાલ પતંગ ચગાવવા પહોંચ્યા છે। સાહેબ, ઉત્તરાયણ આવે એટલે અમદાવાદ યાદ આવે, ક્યાંથી આવ્યો છે અને કઈ રીતનું આયોજન આજનું? અમે ઉત્તરાયણ માટે છેલ્લા 16 વર્ષથી અમે ઓસ્ટ્રેલિયામાં સેટલ થયેલા છે અને લગભગ 16 વર્ષમાં 12 વર્ષ અમદાવાદની ઉત્તરાયણ કરી છે અને ઉત્તરાયણ આવે એટલે અમે અમદાવાદ જરૂર આવી જઈએ છીએ, કેમ કે અમદાવાદની જે મજા, ઉત્તરાયણની મજા છે ને, એ દુનિયામાં ક્યાંય નથી। ઓસ્ટ્રેલિયામાં બી અમારે ઉત્તરાયણ થાય છે, કાઇટ ફેસ્ટિવલ થાય છે, અમદાવાદ જેવી મજા તો આવવાની જ નથી ગમે ત્યારે। કહ્યું અમદાવાદ જેવી મજા નહીં, અમદાવાદમાં એવું તો શું છે કે મજા આવે? જો અમદાવાદની પોળની છું અને વર્ષોથી મેં પોળની જ ઉત્તરાયણ જોયેલી છે અને માણેલી છે, એટલે મેં મારા હસબન્ડને ઇન્સિસ્ટ કરીને છેલ્લા 12 વર્ષથી હું એમને અહીંયા ખેંચી લાવું છું કે ઉત્તરાયણ તો અમદાવાદમાં જ કરવાની। વિશેષ એ છે પોળનું જે એટમોસ્ફિયર છે કે બધા સાથે મળીને આપણે તહેવાર કરીએ છીએ, પ્લસ ખાવાનું પણ એટલું બધું સરસ ઇમ્પોર્ટન્સ હોય છે કે જે હેલ્થ માટે પણ સારું હોય છે કે સિઝન પ્રમાણે તમારે તલ ગોળ જે આપણે ચીકી કરીને ખાઈએ છીએ એ બધું હેલ્થ માટે, કારણ કે શિયાળો છે તો શિયાળામાં ઇટ્સ હેલ્પફુલ ફોર યોર હેલ્થ એઝ વેલ। બધા જે શાકભાજી નવા આ સિઝનમાં આવતા હોય એનું બી મિક્સ કરીને ઊંધિયું બનાવીએ છીએ, એનું પણ એક ઇમ્પોર્ટન્સ છે। એટલે ખાવા પીવા, તૈયાર થવા અને ધાબા પરની જે મજા છે ને બધા સાથે ફેમિલી સાથે મળીને કરવાની, એનો આનંદ જ અલગ છે। બીજો પ્રશ્ન મારે તમને કરવો છે કે કહ્યું કે ખાવા પીવાની તો મોજ આવે, પણ યુવાનોની અંદર અત્યારે હાલ જુઓ તો ધાબે અઠવાડિયા પહેલાથી ચડી જતા, તે મોજ કેવી હતી? અમારી વખતની જે વાત કરીએ ને, અમે લગભગ 20 વર્ષ પહેલાં જે અમદાવાદમાં ઉત્તરાયણ મનાવતા હતા, એ વખતે અમે સવારે 5, 5:30 ધાબે ચડી જઈએ, ટેપ બેપ સ્પીકર બીકર ગોઠવી દીધા હોય, ફિરકી પતંગ ચડાવી દીધા હોય, ઢાંકીને મૂક્યા હોય, કેમ કે ક્યારે ઓસ પડી જાય એ ખબર ના પડે। પણ જે સવારની મજા હતી એ અત્યારે એવું લાગે છે થોડા અંશે ઓછી થઈ ગઈ છે। એ સવારે 5 વાગે ઉઠીને તો પતંગ ચગાવવાના, બૂમાબૂમ કરવાની, આજુબાજુમાં કોઈ સૂતું હોય તો જગાડવાની, એ મજા જ હતી અને અત્યારે બી મજા છે, પણ અમારા સમયની જે મજા છે એ બહુ અલગ હતી। ચોક્કસથી જે પ્રમાણે વિદેશથી આવ્યા છે અને અમદાવાદમાં ઉત્તરાયણ મનાવી રહ્યા છે, તેઓ પણ કહી રહ્યા છે કે અમદાવાદની ઉત્તરાયણ એટલે નંબર 1। અમદાવાદમાં ઉત્તરાયણ મનાવવા માટે તેઓ ઓસ્ટ્રેલિયાથી અહીંયા આવ્યા છે। કેમેરા પર્સન મહેશ વ્યાસ સાથે ધવલ બારોટ, GS TV।